જય સ્વામિનારાયણ મિત્રો, એસપી રસોઈમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવશું ચોખાના લોટના ખીચિયા પાપડ। જો ખીચિયા પાપડ બનાવવાની રેસીપી તમને પસંદ આવે તો એસપી રસોઈને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરી તમને મારી નવી નવી રસોઈ જોવા મળે। તો ચાલો આપણે રેસીપી જોઈ લઈએ। તો જો મિત્રો, ચોખાના પાપડ બનાવવા માટે અહીંયા આપણે એક વાસણનું માપ લઈ લેવાનું છે। તો અહીંયા એક તપેલી ભરી અને મેં ચોખાનો લોટ લીધો છે અને ચોખાના લોટ સાથે આપણે સાબુદાણાનો લોટ લેવાનો છે, એક વાટકીના માપ પ્રમાણે। આ તમે સાબુદાણાનો લોટ ઉમેરશો ને એટલે તમારા પાપડ છે ને એ બહુ જ ક્રિસ્પી બનશે અને પોચા પણ બનશે અને એનો કલર પણ જળવાઈ રહેશે। તો ચાલો આપણે પહેલા બંને લોટને ચાળી લઈએ। તો આપણે બંને લોટને ચાળી લેવાના છે। એક વાસણ લઈ અને આપણે એમાં ચાળી લઈએ। આપણે લોટને હંમેશા ચાળીને જ ઉપયોગ કરવાનો, જેથી કરીને એમાં જો ચોખાના ટુકડા રહી ગયા હોય ને તો એ દૂર થઈ જાય। તો આપણે લોટ ચડાઈ ગયો છે, તો આપણે લોટ ચાળી અને તૈયાર કરી લીધો છે। અને આપણે જે તપેલીનું માપ લીધું હતું એ આપણે 2 તપેલી એમાં પાણી ઉમેરવાનું છે। તો પહેલા આપણે પાણીને ગરમ કરવા મૂકશું। તો આ જ તપેલીના માપ પ્રમાણે આપણે 2 તપેલી પાણી મૂકશું। આપણે 1 તપેલી લોટ હોય તો આપણે એમાં 2 તપેલી જેટલું પાણી ગરમ કરવાનું, એટલે તમારી જે ખીચી છે ને એ બહુ સરસ બનશે। તો આપણે બે તપેલી આપણે પાણી ગરમ મૂક્યો છે અને આપણે એને ઢાંકી અને એકદમ ગરમ થવા દેશું। આપણે પાણી જે છે એ આવી રીતે ગરમ થઈ ગયું છે, એકદમ ગરમ થઈ જાય એટલું શું કરવાનું, ઉકળવા માંડે એટલું। તો હવે આપણે એમાં નમક નાખી દઈશું। આપણે જીરા પાપડ બનાવીએ છીએ એટલે જીરું નાખશું। તો આપણે 1.5 ચમચી જેટલું નમક નાખી દઈએ અને આપણે જીરું નાખશું 2 ચમચી જેટલું। જીરા પાપડ બનાવવાના છે, જો તમારે તીખા બનાવવા હોય તો મરચાની પેસ્ટ નાખી દેવાની અને આપણે 1 ચમચી જેટલો પાપડ ખાર નાખી દઈશું। હવે આપણે જીરું અને પાપડ ખાંડ નાખ્યા પછી 1 મિનિટ ઢાંકી દઈશું, એટલે એમાં જીરાનો જે ટેસ્ટ આવશે એ સારો લાગશે। જો આપણે જીરું નાખ્યા પછી પાણી એકદમ સરસ ઉકળી ગયું છે। હવે આપણે પાણીને આવી રીતે થોડું ધીમું ગેસને કરી દઈએ અને આપણે થોડો થોડો એમાં લોટ ઉમેરતો જવાનો છે અને મિક્સ કરતું જવાનું છે। તો પહેલા આપણે થોડો લોટ નાખીશું, એવી રીતે મિક્સ કરતું જવાનું અને લોટને અંદર નાખતો જવાનો છે, એટલે એમાં ગાંઠા નહીં પડે અને એક જ બાજુ આપણે આવી રીતે ચલાવતા જવાનું। બધું લોટ એમાં મિક્સ કરી દેવાનું। પાણી છે ને એ ધીમું કરી દેવાનું, જો બહુ ઉકળવા માંડશે ને તો એમાં ગાંઠા પડી જશે। જો આપણે ગેસને ધીમો રાખી અને લોટ ઉમેરવીને એટલે એમાં જરા પણ ગોળી નહીં પડી જાય, નહીં તો તમારે લોટની છે ને અંદર ગોળી પડી જશે અને પછી બધો લોટ મિક્સ થઈ જાય ને એટલે આપણે વેલણના મદદથી એક ધારું આવી રીતે એક જ સાઈડ એને ફેરવી લેવાનું, એટલે જો આપણી આવી રીતે મિક્સ થઈ છે। હવે આને આપણે બાફવાની છે। બાફીને બનાવીએ ને તો આપણા પાપડ છે ને એ ક્યારેય પણ ફાટી નહીં છે અથવા તો સુકાય ને ત્યારે નાના નાના ટુકડા થઈ જતા હોય છે, તો એવું પણ ક્યારેય નહીં થાય। તો હવે આપણે આને બાફવાની છે। તો આપણે આ તપેલાને નીચે લઈ લઈશું અને જુઓ આવી રીતની આપણે એક ચાળણી લેવાની છે, એમાં થોડુંક આપણે તેલ લઈ લઈશું। હવે જે આપણી ખીચી છે એ બધી આપણે ચાળણીમાં લઈ લઈશું। બાફીને બનાવીએ ને તો પાપડ બહુ જ સરસ થતા હોય છે, તો તમે જ્યારે પણ પાપડ બનાવો ને ત્યારે તમારે ખીચીને બાફી લેવાની। તો જો આપણે બધું જ ખીચું છે એ ચાળણીમાં લઈ લીધું છે અને આપણે થોડું ઉપરથી તેલવાળું કરી લઈશું, એટલે બહુ સરસ બફાઈ જશે। તો મેં પહેલેથી જ સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું
તો આપણે એમાં મૂકી દઈશું. તો જો આપણે ખીચાને બાફવાનું છે ને, તો એના માટે આપણે ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ ચડવા દઈશું. જો આપણે ખીચું છે ને એને આપણે 2 મિનિટ ચડવા દઈએ ને તો પાપડ બહુ સરસ થઈ જશે. અને 2 મિનિટ થઈ ગયા છે એટલે આપણે ચેક કરી લઈએ. તો જો આપણું ખીચું છે ને એ સરસ મજાનું બફાઈ ગયું છે. આપણે એને નીચે લઈ લઈશું. હવે આપણે એક પ્લાસ્ટિકની બેગ લઈશું. આપણે લોટ છે એને મસળવાનો છે, પણ લોટ થોડો ગરમ છે, ખીચું થોડું ગરમ છે એટલે આપણે મસળી ન શકીએ. એટલે આપણે આવી રીતની પ્લાસ્ટિકની બેગ લેવાની છે. એને થોડી તેલવાળી કરી લઈશું એટલે આપણું જે ખીચું છે ને એ સહેલાઈથી મસળાઈ જાય. તો જો આવી રીતની બેગની અંદર આપણે ખીચું બધું જ લઈ લઈશું અને બંધ કરી અને 2 મિનિટ જેવું આપણે મસળી લઈશું. આનાથી ખીચું છે ને એ બહુ જ સરસ થઈ જશે અને સરસ મસળાઈ જશે, એકરસ થઈ જશે. થોડું તેલ નાખી દઈ એટલે બહુ સરસ મસળાઈ જશે. જો આવી રીતે મસળવાનું, આપણને ગરમ પણ નહીં લાગે અને સહેલાઈથી આપણું જે ખીચું છે ને એ મસળાઈ જશે. તમે જેટલું મસળશો ને એટલા તમારા પાપડ છે ને એ સોફ્ટ બનશે. જો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે પ્લાસ્ટિકની બેગમાં જ આપણે ખીચાને રહેવા દઈશું જેથી કરી અને સુકાઈ ન જાય. હવે આપણે તેલવાળો હાથ કરી લઈએ અને એક લુઓ લઈ લઈશું. તમારે જે સાઈઝના પાપડ બનાવવા હોય એ સાઈઝનો તમારે આવી રીતનો લુઓ લઈ લેવાનો છે. તો જો મિત્રો આપણે આ લુઓ લઈ લીધો છે, પણ આપણે છે ને વણવાની ઝંઝટ વગર જ પાપડ બનાવવાના છે. તો આપણે કઈ રીતે બનાવવા એ હું તમને બતાવું છું. તો જો આપણે આવી રીતે પાટલી ઉપર પ્લાસ્ટિકની થેલી લીધી છે, એની ઉપર આપણે લુઓ મૂકી દઈશું અને બીજું પ્લાસ્ટિકનું કાગળ લઈ અને આવી રીતે થોડું પ્રેસ કરી લઈશું ગૌણાને અને આપણે એક ડીશ લઈ લઈશું. ડીશની મદદથી આપણે સહેલાઈથી પાપડ છે એ બનાવી શકશું અને એક જ સરખા અને એટલા સરસ બનશે પાપડ. જો બિલકુલ વણવાની ઝંઝટ વગર કેટલા સરસ આપણા પાપડ બને છે હું તમને બતાવું. છે ને એકદમ સરસ. તો તમે આવી રીતે ડીશની મદદથી પાપડ બનાવી શકશો, તમારે વણવા નહીં પડે. તો ચાલો આપણે એને સૂકવી દઈએ. તો અહીંયા જો મેં પ્લાસ્ટિકનો કાગળ લીધો છે એની ઉપર આપણે સૂકવી દઈએ પાપડને. આવી રીતે સૂકવી દેવાનો, સહેલાઈથી સુકાઈ જશે. આપણા 12 મહિનાના સ્ટોર કરી શકાય તેવા પાપડ છે અને આપણે પાપડને સુકાવા દઈશું. સુકાઈ ગયા બાદ આપણે તળીને પણ બતાવશું કે આપણા પાપડ કેટલા સરસ બન્યા છે. તો જો મિત્રો આપણે જે જીરા પાપડ બનાવ્યા હતા એ સુકાઈ ગયા છે. તો હવે તળવા માટે રેડી છે. આપણે એને તળી લઈએ. હું તળીને બતાવું કે આપણા પાપડ કેવા બન્યા છે. તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો આપણે પાપડ લઈશું. તો જો આપણો પાપડ છે એ કેટલો સરસ બન્યો છે, જીરા પાપડ. હવે આપણે એને બીજો પણ તળી લઈએ. તો જો મિત્રો આપણા પાપડ છે એ કેટલા પોચા બન્યા છે, એકદમ પોચા રૂ જેવા. તો તૈયાર છે આપણા જીરા પાપડ. તમે પણ મારી રીતે એકવાર જરૂરથી બનાવજો, ખૂબ જ સરસ અને ટેસ્ટી બનશે.